પ્રકરણ 15 સંભાવના પ્રાસ્તાવિક આપણે સામાન્ય બોલચાલની ભાષામાં સંભાવના, તક, મોટે ભાગે, શક્યતા છે વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. 1. ટેલિવિઝન કે રેડિયો પર હવામાન ખાતા તરફથી આગાહી થાય છે કે જામનગર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 2. રેલવે સ્ટેશન પર આપણે મુંબઈથી અમદાવાદની ટ્રેન લોકશક્તિ તેના નિયત સમય કરતાં 10 મિનિટ મોડી આવવાની શક્યતા છે એવી જાહેરાત સાંભળીએ છીએ. 3. આજની મેચમાં ભારત જીતે તેની શક્યતા 70-30 છે. 4. બોર્ડની પરીક્ષામાં આપણી સ્કૂલની નિકિતા પ્રથમ આવશે તેવી શક્યતા છે. 5. ડુંગળીના ભાવ નીચા ઉતરે તેવી શક્યતા ઓછી છે. આવા વિધાનો કોઈ ચોક્કસ બનાવ બનશે કે નહીં તે જાણવા માટેનું વલણ દર્શાવે છે. પરંતુ સંભાવના શબ્દ એ શક્યતા શબ્દનો બીજો પર્યાય નથી. અશક્યતાના વિકલ્પમાં આપણે તે કેટલા અંશે અશક્ય છે તે જાણવાનું પણ ગમે છે. ઉત્પાદન કરતા એકમને સ્થાપતા પહેલા ઉદ્યોગ સાહસિક એ ઉત્પાદિત વસ્તુ કેવી રીતે વેચાશે તેનો પણ વિચાર કરે છે. ઉજાણી પર જતા પહેલા વરસાદની શક્યતા જાણવી એ આપણને મદદરૂપ થાય છે. સંભાવનાનો અભ્યાસ આવી બાબતોમાં મદદ કરે છે. કોઈપણ બનાવમાં જેનું સાચું પરિણામ ચોક્કસ રીતે અનુમાન કરી શકાતું નથી તેવા પરિણામોનું ગાણિતિક વિશ્લેષણ કરવામાં સંભાવના મદદ કરે છે. આ અચોક્કસ પરિસ્થિતિમાં અચોક્કસતાનું માપ મેળવી શકાય છે. રમતના સિદ્ધાંતોમાંથી શરૂ થયેલું સંભાવનાશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, વિનયન, જીવવિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, હવામાન ખાતામાં વગેરે શાખાઓમાં વિસ્તરેલું છે અને દરેક શાખામાં ખૂબ જ ઉપયોગી છે. સંભાવના એક પ્રાયોગિક અભિગમ. અગાઉના ધોરણમાં આપણે સિક્કો ઉછાળવાની રમત, તાસના પત્તા રમવાની રમત, પાસો ફેંકવાની રમત વગેરેમાં શક્યતા એટલે કે સંભાવનાની કલ્પના તો કરીએ જ છીએ અને તેના પરિણામો જોયા છે. આ રીતે અનાયાસે આપણે સંભાવના શબ્દથી પરિચિત થયા છીએ. હવે આપણે પ્રયોગમાં કોઈ ચોક્કસ પરિણામની શક્યતા કેટલી છે તે શીખીશું. પ્રવૃત્તિ 1. કોઈ એક સમતોલ સિક્કો લો, તેને 5 વખત ઉછાળો અને છાપ અને કાંટો કેટલી વખત ઉપર આવે છે તે નોંધો. નીચેના કોષ્ટકમાં અવલોકનો નોંધો. સિક્કાને ઉછાળવાના કુલ પ્રયત્નો. સિક્કાની ઉપરની બાજુ છાપ આવે એટલે કે હેડ આવે તે સંખ્યા. સિક્કાની ઉપરની બાજુ કાંટો આવે એટલે કે ટેલ આવે તે સંખ્યા. 5. વિદ્યાર્થી મિત્રો, હવે ઉપરના અવલોકનો પરથી નીચે આપેલ સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ. સિક્કાની ઉપરની બાજુ છાપ આવે તે સંખ્યા છેદમાં સિક્કાને ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા અને સિક્કાની ઉપરની બાજુ કાંટો આવે તે સંખ્યા છેદમાં સિક્કાને ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા. હવે સિક્કો 10 વખત ઉછાળો અને ઉપરની રીતે જ અવલોકનોની નોંધ કરો અને ફરીથી ઉપરના ગુણોત્તરની કિંમતો શોધો. 20 વખત, 25 વખત આ જ રીતે સિક્કાને ઉછાળવાના પ્રયોગનું પુનરાવર્તન કરો અને સિક્કાની ઉપરની બાજુ આવતી છાપ અને કાંટાની સંખ્યા શોધો અને તેમના આનુષંગિક ગુણોત્તર શોધો અને તેમના આનુષંગિક ગુણોત્તર શોધો. જેમ સિક્કો ઉછાળવાના પ્રયત્નો વધુ તેમ ગુણોત્તરની કિંમત 0.5ની નજીક અને નજીક આવતી જશે. પ્રવૃત્તિ 2. વર્ગમાં
3 અથવા 4 વિદ્યાર્થીઓના જૂથ પાડો. દરેક જૂથમાં એક વિદ્યાર્થી 25 વખત સિક્કો ઉછાળે છે. જૂથના બીજા વિદ્યાર્થીઓ સિક્કા પર છાપ કે કાંટો આવે તે અવલોકનો નોંધશે. યાદ રાખો કે સિક્કો દરેક જૂથમાં સમતોલ હોવો જોઈએ. દરેક જૂથમાં એક જ સિક્કો ઉછાળવામાં આવે છે તેમ માનો. સમતોલ સિક્કો એટલે જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે છાપ અથવા કાંટો આવવાની શક્યતા સરખી રહે. હવે કોષ્ટક તૈયાર કરો. જૂથ, છાપની સંખ્યા, કાંટાની સંખ્યા, કુલ છાપની સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા, કુલ કાંટાની સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા. જૂથ 1 9 16 9/25 is equal to 0.36. 16/25 is equal to 0.64. જૂથ 2 12 13 12 plus 9 whole upon 25 plus 25 is equal to 21/50 is equal to 0.42. 13 plus 16 whole upon 25 plus 25 is equal to 29/50 is equal to 0.58. જૂથ 3 17 8 9 plus 12 plus 17 whole upon 25 plus 25 plus 25 is equal to 38/75 is equal to 0.51. 16 plus 13 plus 8 whole upon 25 plus 25 plus 25 is equal to 37/75 is equal to 0.49. જૂથ 4 15 10 9 plus 12 plus 17 plus 15 whole upon 25 plus 25 plus 25 plus 25 is equal to 53/100 is equal to 0.53. 16 plus 13 plus 8 plus 10 whole upon 25 plus 25 plus 25 plus 25 is equal to 47/100 is equal to 0.47. પહેલા જૂથ 1 તેમના અવલોકનો લખશે અને ગુણોત્તરની કિંમત શોધી કાઢશે. પછી જૂથ 2 તેમના અવલોકનો લખશે. તે પણ સંચય માહિતીનો ગુણોત્તર શોધશે. એટલે કે જૂથ 1 અને જૂથ 2નો એકઠો ગુણોત્તર શોધશે. આ જ રીતે બીજા જૂથમાં પણ પુનરાવર્તન થશે. આ ગુણોત્તરને સંચય ગુણોત્તર કહીશું. આપણે નોંધીએ કે પ્રથમ 4 હાર એ આ જૂથે આપેલ અવલોકનોના આધારે છે. આ કોષ્ટકમાં આપણે શું જોયું? આપણે શોધી કાઢ્યું કે જેમ જેમ સિક્કો ઉછાળવાની સંખ્યા વધે છે તેમ તેમ સ્તંભ 4 અને 5નો ગુણોત્તર 0.5ની નજીક અને નજીક આવે છે. પ્રવૃત્તિ 3 એક સમતોલ પાસો 15 વખત ફેંકો. સમતોલ પાસો એટલે કે તમામ પરિણામની શક્યતાઓ સમાન હોય. આ અંક 1 2 3 4 5 6 કેટલી વખત ઉપર દેખાય છે તે નોંધો. આ અવલોકનો કોષ્ટકમાં દર્શાવો. પાસો ફેંકવાની સંખ્યા, પાસા પર મળતા પૂર્ણાંકની સંખ્યા 1 2 3 4 5 6.
15. પછી ગુણોત્તર. પાસા પર પૂર્ણાંક 1 આવવાની સંખ્યા છેદમાં પાસો ફેંકવાના પ્રયત્નોની કુલ સંખ્યા. પાસા પર પૂર્ણાંક 2 આવવાની સંખ્યા છેદમાં પાસો ફેંકવાના પ્રયત્નોની સંખ્યા. એ જ રીતે આગળ જતાં પાસા પર પૂર્ણાંક 6 આવવાની સંખ્યા છેદમાં પાસો ફેંકવાના પ્રયત્નોની કુલ સંખ્યાની કિંમત શોધો. હવે સમતોલ પાસો 30 વખત ફેંકો અને અવલોકન નોંધો અને ઉપર પ્રમાણે ગુણોત્તર શોધો. ઉપરની પ્રવૃત્તિમાં જેમ પાસો ફેંકવાની સંખ્યા વધશે ત્યારે આપણે દરેક ગુણોત્તરની કિંમત શોધીશું. તો તે 1/6 ની નજીક અને નજીક આવતી જશે. આ ચકાસવા માટે આપણે વર્ગમાં એક જૂથ પ્રવૃત્તિ 2 જેવી કરીશું. વર્ગના વિદ્યાર્થીઓને 4 કે 5 જૂથમાં વહેંચો. દરેક જૂથમાં એક વિદ્યાર્થી 10 વખત પાસો ઉછાળશે. અવલોકનો નોંધાશે અને સંચય ગુણોત્તરની ગણતરી થશે. આપણે પૂર્ણાંક 3 માટે ગુણોત્તર કિંમત કોષ્ટકમાં નોંધીશું. જૂથ. જૂથમાં કુલ ફેંકાયેલ પાસાની સંખ્યા 2. પાસા પર 3 આવે તે સંચય છેદમાં પાસો ફેંકવાની કુલ સંખ્યા 3. જૂથ 1, જૂથ 2, જૂથ 3, જૂથ 4, જૂથ 5. ઉપરનું કોષ્ટક બીજા પૂર્ણાંકો માટે પણ વિસ્તારી શકાય. આ કોષ્ટકમાં આપણે શું જોયું? જેમ પાસો ફેંકવાની સંખ્યા વધુ ને વધુ તેમ સ્તંભ 3 માનો ગુણોત્તર 1/6 ની નજીક અને નજીક જશે. પ્રવૃત્તિ 4. 2 સિક્કાઓ એક સાથે 20 વખત ઉછાળો અને નીચે આપેલ કોષ્ટકના સ્વરૂપમાં અવલોકનોની નોંધ કરો. 2 સિક્કાઓ ઉછાળવાની સંખ્યા, સિક્કા પર 1 છાપ આવવાની સંખ્યા, સિક્કા પર 2 છાપ આવવાની સંખ્યા, સિક્કા પર 2 વખત કાંટો આવે તેની સંખ્યા 20. હવે નીચેના ગુણોત્તરની કિંમતની ગણતરી કરીએ. A સિક્કા પર 1 વખત છાપ આવે તે સંખ્યા અપોન 2 સિક્કા ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા. B સિક્કા પર બંને છાપ આવે તે સંખ્યા અપોન 2 સિક્કા ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા. C સિક્કા પર બંને કાંટા આવે તે સંખ્યા અપોન 2 સિક્કા ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા. નોંધ: 2 કાંટા સિક્કા પર આવે છે તેનો અર્થ એ છે કે 2 માંથી એક પણ સિક્કા પર છાપ ન આવે. પ્રવૃત્તિ 1 માં સિક્કાને ઉછાળવાના દરેક પ્રયોગને પ્રયત્ન કહે છે. પ્રવૃત્તિ 3 માં પાસાને ઉછાળવાના દરેક પ્રયોગને પ્રયત્ન કહે છે. અને પ્રવૃત્તિ 4 માં 2 સિક્કાને ઉછાળવા તે પણ પ્રયત્ન છે. માટે પ્રયત્ન એ એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે. પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. ઉપરની પ્રવૃત્તિઓ પરથી આપણે જોઈએ કે સંભાવના શું છે. અહીં આપણે પ્રયત્નોના પરિણામો સીધા જોઈ શકીએ છીએ. આપણે પ્રાયોગિક સંભાવના અથવા પ્રાપ્ત થાય તેવી સંભાવના શોધીશું. ધારો કે કુલ પ્રયત્નો n છે. ઘટના E ઉદ્ભવે તેની સંભાવના P of E વડે દર્શાવાય છે. તે આ મુજબ છે. P of E ઘટના ઉદ્ભવે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અપોન પ્રયત્નોની કુલ સંખ્યા. આપણી સરળતા ખાતર પ્રાપ્ત થાય તેવી સંભાવનાને બદલે ફક્ત સંભાવના જ લખીશું. 1. હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા 250 સળંગ દિવસના તેમના હવામાનની આગાહીમાં 175 દિવસ સાચું પડ્યું છે. તો પહેલું, આપેલા કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય
તેની સંભાવના કેટલી? બીજું, આપેલા કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેવી સંભાવના કેટલી? હવામાનની આગાહી સાચી કરી હોય તે માટેના કુલ દિવસોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 250. હવામાનની આગાહી સાચી પડી હોય તેવા કુલ દિવસોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 175. માટે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેવા કુલ દિવસોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 250 માઇનસ 175 ઇઝ ઇક્વલ ટુ 75. પહેલું, આપેલા કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તે ઘટનાને એ કહીએ તો P of A ઇઝ ઇક્વલ ટુ હવામાનની આગાહી સાચી પડી હોય તેવા કુલ દિવસોની સંખ્યા અપોન હવામાનની આગાહી કરેલ કુલ દિવસોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 175 અપોન 250 ઇઝ ઇક્વલ ટુ 7/10 ઇઝ ઇક્વલ ટુ 0.7. બીજું, આપેલા કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય તે ઘટનાને બી કહીએ તો P of B ઇઝ ઇક્વલ ટુ હવામાનની આગાહી સાચી ન પડી હોય તેવા કુલ દિવસોની સંખ્યા અપોન હવામાનની આગાહી કરેલ કુલ દિવસોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 75 અપોન 250 ઇઝ ઇક્વલ ટુ 3/10 ઇઝ ઇક્વલ ટુ 0.3. નોંધ, અહીં P of A પ્લસ P of B ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે તે જુઓ. ઇઝ ઇક્વલ ટુ 0.7 પ્લસ 0.3 ઇઝ ઇક્વલ ટુ 1. કેટલાક ઉદાહરણો જોઈએ. ચાલો પ્રવૃત્તિ 2માં પાછા જઈને શરૂઆત કરીએ. કોષ્ટક 15.2ના ચોથા સ્તંભમાં તમે ગણતરી દ્વારા કયો અપૂર્ણાંક શોધ્યો? એ બીજું કાંઈ નહીં પણ છાપ મેળવવાની પ્રાયોગિક સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો, નોંધી રાખો કે પ્રયોગમાં કરવામાં આવતા કુલ પ્રયત્નો અને છાપ આવે તે પરિણામો પર સંભાવનાનું મૂલ્ય બદલાતું રહે છે. આમ પ્રાયોગિક સંભાવના એ તમે કરેલા પ્રયત્નોની કુલ સંખ્યા અને તમને તેના તે પ્રયત્નોમાં જે પરિણામ જોઈએ તેની સંખ્યા પર આધારિત છે. પ્રવૃત્તિ 5. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા પ્રવૃત્તિ 3 કરતી વખતે તમે જે કોષ્ટક બનાવ્યું હતું તેની સામે નજર કરો. કેટલીક ચોક્કસ વખત પાસાને ઉછાળતા પાસા પર અંક 3 મેળવવાની સંભાવના શોધો. જેમ તમે પ્રયત્નોની સંખ્યા વધારો છો તેમ તે સંભાવના કઈ રીતે બદલાય છે તે પણ જુઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ 1. એક સિક્કાને 1000 વખત ઉછાળતા નીચેની આવૃત્તિઓ મળે છે. છાપ 455, કાંટો 545. દરેક ઘટના માટે સંભાવનાની ગણતરી કરો. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, અહીં સિક્કો 1000 વખત ઉછાળવામાં આવે છે માટે પ્રયત્નોની કુલ સંખ્યા 1000 થાય. સિક્કા પર છાપ મળે અને સિક્કા પર કાંટો મળે તે ઘટનાઓને અનુક્રમે E અને F કહીશું. ઘટના E ઉદ્ભવવાની સંખ્યા એટલે કે સિક્કા પર છાપ આવવાની સંખ્યા 455 છે. માટે Eની સંભાવના ઇઝ ઇક્વલ ટુ સિક્કા પર છાપ આવવાની સંખ્યા અપોન પ્રયત્નોની કુલ સંખ્યા. માટે P of E ઇઝ ઇક્વલ ટુ 455/1000 ઇઝ ઇક્વલ ટુ 0.455. વિદ્યાર્થી મિત્રો, P of E ને પ્રોબેબિલિટી ઓફ E તરીકે પણ વાંચી શકાય. વિદ્યાર્થી મિત્રો,
એ જ રીતે સિક્કા પર કાંટો આવે તે ઘટનાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ સિક્કા પર કાંટો આવવાની સંખ્યા અપોન પ્રયત્નોની કુલ સંખ્યા. માટે P of F ઇઝ ઇક્વલ ટુ 545 upon 1000 is equal to 0.545. વિદ્યાર્થી મિત્રો, અહીં નોંધીએ કે ઉપરના દાખલામાં P of E પ્લસ P of F is equal to 0.455 પ્લસ 0.545 is equal to 1. અહીં દરેક પ્રયત્નના શક્ય પરિણામો E અને F જ છે. ઉદાહરણ 2. બે સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે અને આપણને 2 વાર છાપ 105 વખત મળે છે. 1 વાર છાપ 275 વખત મળે છે. એક પણ વાર છાપ ન મળે 120 વખત બને છે. આ દરેક ઘટનાની સંભાવના શોધો. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 વખત છાપ મળે, 1 વખત છાપ મળે અને એક પણ વખત છાપ ન મળે તે ઘટનાઓને અનુક્રમે E1, E2 અને E3 વડે દર્શાવીએ. આમ P of E1 એટલે કે પ્રોબેબિલિટી of E1 is equal to 105 upon 500 is equal to 0.21. P of E2 is equal to 275 upon 500 is equal to 0.55. P of E3 is equal to 120 upon 500 is equal to 0.24. વિદ્યાર્થી મિત્રો, અહીં નોંધીએ કે P of E1 પ્લસ P of E2 પ્લસ P of E3 is equal to 1. વળી પ્રયત્નના શક્ય પરિણામો E1, E2 અને E3 જ છે. ઉદાહરણ 3. એક પાસો 1000 વખત ફેંકવામાં આવે છે. પાસા પર 1, 2, 3, 4, 5 અને 6ની આવૃત્તિઓ કોષ્ટક 15.6 માં દર્શાવેલ છે, જે ધ્યાનથી જુઓ. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પરિણામ આવવાની સંભાવના શોધો. ઉકેલ. ધારો કે EI એ પરિણામ I આવવાની ઘટના છે, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5, 6. પરિણામ I મેળવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ P of EI ઇઝ ઇક્વલ ટુ Iની આવૃત્તિ અપોન પાસો ફેંકવાની કુલ સંખ્યા. માટે P of E1 ઇઝ ઇક્વલ ટુ 179 upon 1000 is equal to 0.179. તે જ રીતે P of E2 is equal to 150 upon 1000 is equal to 0.15. P of E3 is equal to 157 upon 1000 is equal to 0.157. P of E4 is equal to 149 upon 1000 is equal to 0.149. P of E5 is equal to 175 upon 1000 is equal to 0.175. અને P of E6 is equal to 190 upon 1000 is equal to 0.19. વિદ્યાર્થી મિત્રો, અહીં નોંધીએ કે P of E1 plus P of E2 plus P of E3 plus P of E4 plus P of E5 plus P of E6 is equal to 1. એ પણ નોંધો કે 1. પ્રત્યેક ઘટનાની સંભાવના
0 અને 1ની વચ્ચે આવેલી હોય છે. 2. બધી જ સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. 3. ફક્ત E1, E2, E3, E4, E5 કે E6 એ પ્રયત્નના શક્ય તેટલા પરિણામ છે. ઉદાહરણ 4. ટેલિફોન ડિરેક્ટરીના એક પાના પર 200 ટેલિફોન નંબર હતા. તે નંબરમાં એકમના સ્થાનના અંકના આવૃત્તિ વિતરણ, દાખલા તરીકે ટેલિફોન નંબર 25828573 નો એકમનો અંક 3 છે, માટેનું કોષ્ટક 15.7 આપેલ છે, જે તમે ધ્યાનથી જુઓ. વિદ્યાર્થી મિત્રો, પાના પર જોયા સિવાય કોઈ એક નંબર પસંદ કરવામાં આવે છે. એકમના સ્થાન પરનો અંક 6 હોય તેની સંભાવના કેટલી? ઉકેલ: એકમના સ્થાને અંક 6 હોય તે ઘટનાની સંભાવના = 6 આવવાની આવૃત્તિ અપોન પસંદ કરેલ કુલ ટેલિફોન નંબરની સંખ્યા = 14/200 0.07. વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે તમે એકમના સ્થાને બીજા અંકો આવે તેની પ્રાયોગિક સંભાવના શોધી શકો. 2. કોઈ એક શહેરમાં કોઈ વીમા કંપનીએ યાદચ્છિક રીતે 1000 ડ્રાઈવરની પસંદગી કરી. તેમની ઉંમર અને તેમણે કરેલ અકસ્માત વચ્ચેનો સંબંધ શોધ્યો. તે માહિતી કોષ્ટકમાં આપેલ છે. ડ્રાઈવરની ઉંમર વર્ષમાં. 1 વર્ષમાં કરેલ અકસ્માત 0, 1, 2, 3, 3 થી વધુ. 18 to 29, 220, 80, 55, 30, 17, 30 to 50, 252, 63, 30, 11, 9. 50 થી ઉપર 180, 23, 17, 8, 5. શહેરમાં યાદચ્છિક રીતે પસંદ કરેલ કોઈ એક ડ્રાઈવર માટે નીચેની ઘટનાઓની સંભાવના શોધો. પહેલી, ઉંમર 18 થી 29 વર્ષની હોય અને 1 વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય. બીજી, ઉંમર 30 થી 50 વર્ષની હોય અને 1 વર્ષમાં 1 કે તેથી વધુ અકસ્માત કર્યા હોય. ત્રીજી, 1 વર્ષમાં 1 પણ અકસ્માત ન કર્યા હોય. અહીં વીમા કંપનીએ યાદચ્છિક રીતે પસંદ કરેલ ડ્રાઈવરોની કુલ સંખ્યા = 1000. પહેલી ઘટના: ડ્રાઈવરની ઉંમર 18 થી 29 વર્ષ હોય અને 1 વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા = 30. જો આ ઘટનાને A કહીએ તો ઘટના A ના ઘટકોની સંખ્યા = 30. P of A = ઘટના A ના ઘટકોની સંખ્યા અપોન કુલ ડ્રાઈવરોની સંખ્યા =30/1000 3/100 0.03. ઘટના 2: ડ્રાઈવરની ઉંમર 30 થી 50 વર્ષ હોય અને 1 વર્ષમાં 1 કે તેથી વધુ અકસ્માત કર્યા હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા =63 + 30 + 11 + 9 113. જો આ ઘટનાને B કહીએ તો ઘટના B ના ઘટકોની સંખ્યા =113. P of B = ઘટના B ના ઘટકોની સંખ્યા અપોન કુલ ડ્રાઈવરોની સંખ્યા =113/1000 0.03.
113. ઘટના 3. એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 220 પ્લસ 252 પ્લસ 180 ઇઝ ઇક્વલ ટુ 652. જો આ ઘટનાને સી કહીએ તો ઘટના સીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 652. પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઘટના સીના ઘટકોની સંખ્યા અપોન કુલ ડ્રાઈવરોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 652 અપોન 1000 ઇઝ ઇક્વલ ટુ 0.652. 3. બિયારણની 5 થેલીમાંથી દરેકમાંથી 50 બીજ પસંદ કરવામાં આવ્યા અને તેને અંકુરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા. 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલ બીજની ગણતરી કરવામાં આવી અને તે નીચે પ્રમાણે છે. થેલી અંકુરિત થયેલ બીજની સંખ્યા 1 40 2 48 3 40 4 35 5 45. નીચેનામાંથી બીજની અંકુરિત થવાની સંભાવના શોધો. 1. થેલીમાંના 40થી વધુ બીજ અંકુરિત થયા હોય. 2. થેલીમાંના 49 બીજ અંકુરિત થયા હોય. 3. થેલીમાંના 35થી વધુ બીજ અંકુરિત થયા હોય. અહીં બિયારણની થેલીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5. 1. 40થી વધુ બીજ અંકુરિત થયા હોય તેવી થેલીઓ બીજી અને પાંચમી છે. માટે આવી થેલીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2. જો આ ઘટનાને એ કહીએ તો ઘટના એના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઘટના એના ઘટકોની સંખ્યા અપોન કુલ થેલીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2/5 ઇઝ ઇક્વલ ટુ 0.4. 2. થેલીમાંના બરાબર 49 બીજ અંકુરિત થયા હોય તેવી એક પણ થેલી નથી. જો આ ઘટનાને બી કહીએ તો ઘટના બીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 0. પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ઘટના બીના ઘટકોની સંખ્યા અપોન કુલ થેલીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 0/5 ઇઝ ઇક્વલ ટુ 0. 3. થેલીમાંના 35થી વધુ બીજ અંકુરિત થયા હોય તેવી થેલીઓ પહેલી, બીજી, ત્રીજી અને પાંચમી છે. માટે આવી થેલીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. જો આ ઘટનાને સી કહીએ તો ઘટના સીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઘટના સીના ઘટકોની સંખ્યા અપોન કુલ થેલીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4/5 ઇઝ ઇક્વલ ટુ 0.8. 4. 40 વિદ્યાર્થીઓનું તેમના રહેઠાણથી તેમની શાળાનું અંતર નીચે મુજબ છે. અંતર કિલોમીટરમાં. વિદ્યાર્થીઓની સંખ્યા 0 to 5 5, 5 to 10 11, 10 to 15 11, 15 to 20 9, 20 to 25 1, 25 to 30 1, 30 to 35 2. કુલ 40. વિદ્યાર્થીના રહેઠાણથી તેની શાળા વચ્ચેનું અંતર નીચે આપ્યા મુજબનું હોય તેની સંભાવના શોધો. 1. 20 કિલોમીટરથી વધુ હોય. 2. 15 કિલોમીટરથી ઓછું હોય. 3. 10 થી 15 કિલોમીટર વચ્ચે હોય. 4. 10 થી 20 કિલોમીટર વચ્ચે હોય.
અહીં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 40. 1. રહેઠાણથી શાળા વચ્ચેનું અંતર 20 કિલોમીટર કરતાં વધુ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 4. જો આ ઘટનાને એ કહીએ તો એના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઘટના એના ઘટકોની સંખ્યા અપોન વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4 અપોન 40 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 10 ઇઝ ઇક્વલ ટુ 0.1. 2. રહેઠાણથી શાળા વચ્ચેનું અંતર 15 કિલોમીટર કરતાં ઓછું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 11 પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 27. જો આ ઘટનાને બી કહીએ તો બીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 27. પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ઘટના બીના ઘટકોની સંખ્યા અપોન વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 27 અપોન 40 ઇઝ ઇક્વલ ટુ 0.675. 3. રહેઠાણથી શાળા વચ્ચેનું અંતર 10 થી 15 કિલોમીટરની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 11. જો આ ઘટનાને સી કહીએ તો સીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 11. પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઘટના સીના ઘટકોની સંખ્યા અપોન વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 11 અપોન 40 ઇઝ ઇક્વલ ટુ 0.275. 4. રહેઠાણથી શાળા વચ્ચેનું અંતર 10 થી 20 કિલોમીટરની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 11 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 20. જો આ ઘટનાને ડી કહીએ તો ડીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 20. માટે પી ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ ઘટના ડીના ઘટકોની સંખ્યા અપોન વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 20 અપોન 40 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 0.5. 5. પાસો એક વખત ઉછાળવામાં આવે છે. પાસા પરનો અંક યુગ્મ હોય તેની સંભાવના શોધો. પાસા પરના અંકો 1, 2, 3, 4, 5 અને 6 હોય છે, જેમાં યુગ્મ અંકો 2, 4, 6 એમ 3 છે. પાસો એક વખત ઉછાળવાના પ્રયોગમાં શક્ય પરિણામોની સંખ્યા 6 છે. માટે કુલ પ્રયત્નોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 6. પાસા પરનો અંક યુગ્મ એટલે કે બેકી હોય તે ઘટનાને એ કહીએ. ઘટના એના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3. માટે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ યુગ્મ અંકોની સંખ્યા અપોન પાસા પરના કુલ અંકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 6 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 0.5. 6. 500 કુટુંબમાં છોકરીઓની સંખ્યાનું સર્વેક્ષણ નીચે મુજબ છે. છોકરીઓની સંખ્યા, કુટુંબની સંખ્યા 0, 75, 1, 275, 2, 150. યાદચ્છિક રીતે પસંદ કરેલા કુટુંબમાં પરિસ્થિતિ મુજબ સંભાવના શોધો. 1. એક છોકરી હોય. 2. બે છોકરીઓ હોય. 3. ઓછામાં ઓછી એક છોકરી હોય તેની સંભાવના શોધો. આપેલ કોષ્ટક પરથી નીચેની બાબતો જણાય છે. અહીં કુટુંબોની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 75 પ્લસ 275 પ્લસ
150 ઇઝ ઇક્વલ ટુ 500. જેમાં એક જ છોકરી હોય તેવા કુટુંબોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 275. બે છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 150. ઓછામાં ઓછી એક છોકરી એટલે કે એક કે તેથી વધારે છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 275 પ્લસ 150 ઇઝ ઇક્વલ ટુ 425. એક કુટુંબમાં એક છોકરી હોય તે ઘટનાને એ કહીએ. ઘટના એ ઉદ્ભવે તે માટેના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 275. માટે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ એક છોકરી ધરાવતા કુટુંબોની સંખ્યા અપોન કુલ કુટુંબોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 275 અપોન 500 ઇઝ ઇક્વલ ટુ 11 અપોન 20 ઇઝ ઇક્વલ ટુ 0.55. બે કુટુંબોમાં બે છોકરી હોય તે ઘટનાને બી કહીએ. ઘટના બી ઉદ્ભવે તે માટેના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 150. માટે P ઓફ બી ઇઝ ઇક્વલ ટુ બે છોકરીઓ ધરાવતા કુટુંબોની સંખ્યા અપોન કુલ કુટુંબોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 150 અપોન 500 ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 10 ઇઝ ઇક્વલ ટુ 0.3. 3 કુટુંબોમાં ઓછામાં ઓછી એક છોકરી હોય તે ઘટનાને સી કહીએ. ઘટના સી ઉદ્ભવે તે માટેના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 425. માટે P ઓફ સી ઇઝ ઇક્વલ ટુ એક કે એકથી વધારે છોકરીઓ ધરાવતા કુટુંબોની સંખ્યા અપોન કુલ કુટુંબોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 425 upon 500 is equal to 17 upon 20 is equal to 0.85. 7. કોઈ એક શ્રેણીના 50 વિદ્યાર્થીઓના ગણિતમાં 50માંથી મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. ગુણ વિદ્યાર્થીની સંખ્યા 20 થી ઓછા 6, 20 to 30 11, 30 to 40 20, 40 to 50 13. નીચેનાની સંભાવના શોધો. 1. 20 અને 40 વચ્ચેના ગુણ હોય. 2. 40 થી વધુ ગુણ હોય. 3. 30 થી ઓછા ગુણ હોય. 4. 30 અને 40 વચ્ચે ગુણ હોય. 5. 20 થી વધુ ગુણ હોય. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 50. કોષ્ટક પરથી નીચેની બાબતો જણાય છે. 20 અને 40 વચ્ચેના ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 11 પ્લસ 22 ઇઝ ઇક્વલ ટુ 31. 40 થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 13. 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 17. 30 અને 40 વચ્ચેના ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 20. 20 થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 11 પ્લસ 20 પ્લસ 13 ઇઝ ઇક્વલ ટુ 44. 1. 20 અને 40 વચ્ચેના ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થી પસંદ થવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 31 અપોન 50 ઇઝ ઇક્વલ ટુ 0.62. 2. 40 થી વધુ ગુણ મેળવેલ હોય તેવો વિદ્યાર્થી પસંદ થવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 13 અપોન 50 ઇઝ ઇક્વલ ટુ 0.26. 3. 30 થી ઓછા ગુણ મેળવેલ હોય
તેવો વિદ્યાર્થી પસંદ થવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 17/50 ઇઝ ઇક્વલ ટુ 0.34. 4. 30 અને 40 વચ્ચેના ગુણ મેળવેલ હોય તેવો વિદ્યાર્થી પસંદ થવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 20/50 ઇઝ ઇક્વલ ટુ 0.4. 5. 20 થી વધુ ગુણ મેળવેલ હોય તેવો વિદ્યાર્થી પસંદ થવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 44/50 ઇઝ ઇક્વલ ટુ 0.88.